સુરેન્દ્રનગર જિલ્લાના મુરથરા ગામે ભારતીય જનતા પાર્ટીના શક્તિ કેન્દ્રની બેઠકમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વપટા ફેરવાવી વિરોધ નોંધાવ્યો। ક્ષત્રિય સમાજના 15થી વધુ યુવાનોની પોલીસે અટકાયત કરી। રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે ગામે ગામ થવા લાગ્યો છે। આજે સુરેન્દ્રનગર થાનમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ ઉઠાવ્યો હતો। ચોટીલાના ધારાસભ્ય પણ એ સમયે હાજર રહ્યા હતા। ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના વિરોધમાં નારેબાજી કરી કાળા બાવટા પણ ફરકાવ્યા હતા। એ સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી। વિરોધ પ્રદર્શન કરનાર લોકોને ઉઠાવી ગઈ। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મુરથરામાં ભારતીય જનતા પાર્ટી શક્તિ કેન્દ્રના મીટિંગમાં ક્ષત્રિય સમાજના કાળા બાવટા ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી। જેમાં થાનગઢના મુરથરા ગામે શક્તિ કેન્દ્રની મીટિંગમાં જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા બાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો। જેમાં પોલીસે 15થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। છેલ્લા એક પખવાડિયાથી રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે। રાજા મહારાજાઓ વિશે રૂપાલાએ આપેલા વાંધાજનક નિવેદનથી શરૂ થયેલા વિરોધ બાદ રૂપાલા 2 વખત માફી માંગી ચૂક્યા છે, પણ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા તૈયાર નથી અને રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ કરે એવી માંગણી સાથે વિરોધ આંદોલન ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરે, સુરેન્દ્રનગર। જય માતાજી। આજ રોજ થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈ પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ઢબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે। અમારી એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો। કેટલાક જણાની ધરપકડ કરી છે? અત્યારે અમારી 15 થી 20 જણાની ધરપકડ કરવામાં આવી છે। આગલો કોઈ કાર્યક્રમ? આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ।